સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રાધારમણ દેવની જય, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય. દુઃખ હરિજનનો દિલે ધરો છો, સુખ નિધિ શ્યામ સહાયતા કરો છો. તદપિ ભજન જે કરે ન ભાવે, નહીં નર જાતિ કુજાતિ તે ગાવે. પ્રભુ તવ મૂર્તિ વિનો અળપણ વિસરે નહીં જો વિસારી. જુગલ ચરણ સોળ ચિહ્ન જે નજર સમીપે રહો હમારી. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ સ્વયં સ્વમુખે આ મહામંત્ર પ્રગટ કર્યો છે. જે જગ્યાએથી, જે ગામથી આ મહામંત્ર પ્રગટ થયો એવી ફરેણીની પવિત્ર ભૂમિમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી વર્ષ આચાર્ય પદ સ્થાપનના પાવન અવસરે શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પીઠ ના સ્થાપક અને કથાના વક્તા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સદગુરુવર્ય શાસ્ત્રી સ્વામી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી, આજના આ પાવન પ્રસંગે સંપ્રદાયના વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિ છે. એમાં વડતાલમાં વર્ષો સુધી જેમણે નેતૃત્વ કર્યું છે એવા બુજર્ગ વડીલ પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્ય કોઠારી સ્વામી ધર્મપ્રિય દાજી સ્વામી બાપુ સ્વામી, ગઢપુર મંદિરના ચેરમેન મારા પરમ સ્નેહી શાસ્ત્રી સ્વામી હરિજીવન દાસજી સ્વામી, સુરત રામપુરા મંદિરના કોઠારી સ્વામી મારા સ્નેહી પૂજ્ય પીપી સ્વામી, આ પ્રસંગે હરિદ્વારથી પૂજ્ય ગુરુવર્ય હરિવલ્લભદાસજી સ્વામીની ઉપસ્થિતિ છે.
બાલાજી મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામી, કરમળથી શ્રીજી સ્વામીની ઉપસ્થિતિ છે. એ જ રીતે દ્વારકાથી પૂજ્ય કૃષ્ણપ્રિયદાસજી સ્વામી કેપી સ્વામીની ઉપસ્થિતિ છે. સંપ્રદાયના વિવિધ સ્થાનોએથી ઘણા બધા સંતોની ઉપસ્થિતિ છે. વડતાલ લક્ષ્મણદેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન ડૉક્ટર સંત વલ્લભદાસજી સ્વામી અને કોઠારી દેવ સ્વામીનું પ્રતિનિધિત્વ લઈને પૂજ્ય મુનિ સ્વામી પધાર્યા છે. જૂનાગઢથી હરિપ્રસાદ સ્વામીની ઉપસ્થિતિ છે. પદયાત્રામાં જેઓ અમારી સાથે રાજકોટથી ફરેણી ચાલીને આવ્યા છે એવા જૂનાગઢના બાપલા સ્વામીના સેવક પૂજ્ય વાસુદેવ સ્વામી, જામજોધપુર મંદિરના કોઠારી સ્વામી જગતપ્રકાશદાસજી સ્વામી, બાલાજી મંદિરના કોઠારી સ્વામી મુનિવત્સલદાસજી સ્વામી, ઉપસ્થિત સૌ સંતો, પૂજ્ય સ્વામીના મંડળના સૌ સંતો, કથાના મુખી યજમાન શ્રી, સહયજમાન શ્રી, મહોત્સવના યજમાન શ્રી, ઉપસ્થિત સૌ યજમાનશ્રીઓ, ખાસ આ તકે ઈશ્વરભાઈની ઉપસ્થિતિ છે. વડતાલના ટ્રસ્ટી એવા સંજયભાઈની ઉપસ્થિતિ છે. જૂનાગઢ મંદિરના ટ્રસ્ટી પીપી પડસાળા સાહેબની ઉપસ્થિતિ છે. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી જવાહરભાઈ છે. ઉપસ્થિત તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે યોગાનુયોગ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ રાજકોટ દ્વારા સ્વામિનારાયણ ભગવાને જે 6 મંદિરોની સ્થાપના કરી અને પોતાના હાથે મૂર્તિઓ પધરાવી, એ 6 મંદિરોની પદયાત્રા એ ગયા વર્ષે પૂર્ણ થઈ. ગયા વર્ષે છેલ્લી ભુજની યાત્રા હતી અને યાત્રા દરમિયાન મને સહજ એવો સંકલ્પ થયો કે જે સ્વામિનારાયણ નામથી આખો એ સંપ્રદાય ચાલે છે, જે નામના પ્રતાપથી ભક્તોના દુઃખ અને દરિદ્રો નાશ પામે છે. મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં કહું તો મુખે સ્વામિનારાયણ ઉચરે, એના જન્મ મરણ જમના ભય જાય. સ્વામિનારાયણ પ્રબળ પ્રતાપ છે. સર્વે નરકના કુંડ ખાલી થયા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસ્તા. સ્વામિનારાયણ પ્રબળ પ્રતાપ છે. મુક્તાનંદ સ્વામી એમ કે મુખે સ્વામિનારાયણ ઉચરે, એના જન્મ મરણ જમના ભઈ જાય. અને ખાલી માત્ર વાતો નહીં, એ ભાવે કુભાવે જે કોઈ ભજશે સંસાર સાગર તરશે. એ સ્વામિનારાયણ ભગવાનનું નામ લેતા થયા અને પરિસ્થિતિ એવી થઈ કે સર્વે નરકના કુંડ ખાલી કર્યા, ભૂખ્યા જમગણ રે કર ઘસી પસતાય. સ્વામિનારાયણ પ્રબળ પ્રતાપ છે. યમપુરીનો સ્વામી કે માર્ગ બંધ થઈ ગયો અને યમદૂતો એ કર ઘસી પસ્તાય, કારણ કે એનો ખોરાક એ પાપી જીવાતમાં છે. એ સ્વામિનારાયણ મહામંત્ર આજે માગસર વદ એકાદશી છે. આજના દિવસે આ મંત્ર એ પ્રગટ થયો, એના 224 વર્ષ એ પૂર્ણ થાય છે. મારે વાત એ કરવી છે કે 15 દિવસ પછી
જે એકાદશી આવશે એ પોષ સુધી એકાદશી, અને માવદાજીનું સુપ્રસિદ્ધ કીર્તન, આજ કળયુગમાં પરચા પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે, પ્રેમી ભક્તોની હામો પૂરે પ્રભુજી, સ્વામિનારાયણ સત્ય છે. કીર્તન માવદાનજીનું આખું કીર્તન છે. એમાં જામનગરમાં બનેલી આખી ઘટના લખીશ, મારે એમાં વિસ્તારમાં નથી જવું. પણ આજ કળયુગમાં સ્વામિનારાયણ ભગવાન એ ભક્તોને દર્શન આપીને અક્ષરધામમાં લઈ જાય છે એવો 2 દિવસ પહેલાનો જ વિડીયો મેં યુટ્યુબમાં જોયો. એક દાદા કહે છે કે મને ભગવાન લેવા આવે છે. જો વિમાન આવ્યું 8 વાગ્યા અને દાદા બોલતા બંધ થઈ જાય. ઘણા બધા હરિભક્તોનો એવો અનુભવ હશે કે વડીલો એ બીમાર હોય અને સંતોને લઈ જાય, અને સંતો એ ભગવાનનું પ્રસાદીનું જળ અર્પણ કરે, પ્રસાદીની માળા પહેરાવે અને ભગવાનને પ્રાર્થના કરે, અને ભગવાન એ જીવને તેડી જતા હોય છે. તો એ સ્વામિનારાયણ ભગવાન એનો આજે પણ આ કલિયુગમાં 224 વર્ષ પછી પણ એ મંત્રનો એટલો પ્રભાવ છે. આપણા સંતોએ એ સ્વામિનારાયણ મહામંત્રના ઘણા બધા કીર્તનો લખ્યા છે. બિહારીલાલજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. અત્યારના સમય પ્રમાણેનું કીર્તન કોઈ બહુ સરસ લખ્યું છે, તુરંગાઈ જાને રંગમાં સ્વામિનારાયણના સત્સંગમાં, સ્વામિનારાયણના સત્સંગમાં, તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. સ્વામિનારાયણ ભગવાનની જે આપણે પ્રાપ્તિ થઈ છે ને, એ આપણા આ જન્મના પુણ્ય નથી. અને આ હું નથી કહેતો, આપણા નંદ સંતો આપણે કહી ગયા છે. પૂર્વનો પુણ્ય પ્રગટ થયું જ્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે, સ્વામિનારાયણ મળ્યા રે ત્યારે. સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા છે, એનું ભજન આપણે કરી શકીએ છીએ. એ આ જન્મના પુણ્યને પણ પૂર્વનું પુણ્ય પ્રગટ થયું જ્યારે પૂર્વનું પુણ્ય પ્રગટ થાય છે ત્યારે એ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ આપણને થાય છે. અને એટલા માટે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. અનેક પદો સ્વામિનારાયણ ભગવાન એના લખાયા છે. એટલે મને એવો સંકલ્પ થયો કે જે જગ્યાએથી સ્વામિનારાયણ મહામંત્ર પ્રગટ થયો છે એ પદયાત્રા કરીએ એટલે આપણી જે પદયાત્રા છે એ પૂર્ણ થઈ જાય 6 ધામની. અને સ્વામિનારાયણ ભગવાન એના અનેક પરચાઓ છે. ઘણા એમ કહે ને કે તમારા ભગવાનના પરચા હું, એટલે એને એટલું જ કહેવાનું કે આ મોંઘવારીમાં આ હોનાનો ભાવ ક્યાં પૂગ્યો, ચાંદી ક્યાં ગયું, એ આ મોંઘવારીમાં અમારા પૂરા કરે છે ખર્ચા એ જ મોટા પરચા. હવે તાલી તો પાડો. જયેશભાઈની ઉપસ્થિતિ છે, જવાહરભાઈ તો છે જ, બંને આપણા આગેવાનોને તાલીઓના ગડગડાટથી વધાવો. જયેશભાઈ પૂર્વ મંત્રી છે, હાલના ધારાસભ્ય છે. એના પિતાશ્રી વિઠ્ઠલભાઈ, એને પણ આપણે કેમ ભૂલી શકીએ. એક બાહોશ, એક નેતૃત્વ જેણે પૂરું પાડ્યું. આજના દિવસે
2 વચનામૃતો, કુલ 262 વચનામૃતો છે, પણ આજના દિવસના 2 વચનામૃત છે. એમાં એક લોયાનું 14મું અને બીજું વડતાલનું 6ઠું વચનામૃત. લોયાના 14મા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને પોતાનો સ્વભાવ કે મને શું ગમે છે એ વાત કરીશું. મહારાજ કે મને શ્વેતદીપ અને બદ્રિકાશ્રમ બહુ ગમે છે. ભગવાનના ઘણા બધા અવતાર છે, પણ ઋષભદેવજી, કપિલજી, દત્તાત્રેયજી એ તો ગમે છે, પણ સૌથી વધારે મને શ્રી કૃષ્ણ પ્રત્યે વિશેષ હેત છે. મને ગોપીઓના જેવી ભક્તિ ગમે છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે કામી પુરુષ હોય ને એને સ્ત્રીમાં જેવું હેત થાય અને સ્ત્રીને પુરુષમાં જેવું હેત થાય, એવું જો ભગવાનમાં હેત થાય ને તો ભગવાન કહે છે એ ઠીક છે. તુલસીદાસજીએ બહુ સરસ દોહો લખ્યો છે. કામી નારી પિયારી જીમી, લોભી પ્રિય જીમી દામ, તિમી રઘુનાથ નિરંતર, પ્રિય લાગહુ મોહે રામ. તુલસીદાસજી એમ કહે છે કે કામીને જેમ સ્ત્રી પ્રિય હોય, લોભીને ધન પ્રિય હોય, એમ મને હે રઘુનાથજી મને તમે પ્રિય છો. અને વળી મહારાજ એમ કહે છે આ વચનામૃતમાં કે ક્રોધ, માન અને ઈર્ષા આ 3 જેમાં હોય, મહારાજ કે એનો અમને બહુ અભાવ વર્તે છે. અને એટલા માટે સારંગપુરમાં સ્વામિનારાયણ ભગવાને રંગોત્સવ કર્યા પછી સ્ત્રી ભક્તોને કહ્યું છે કે અમે બહુ રાજી થયા છીએ, તમારા ઉપર બહુ પ્રસન્ન થયા છે, તમે અમારી પાસે કંઈક માગો. અને ત્યારે સ્ત્રી ભક્તોએ જે માગ્યું છે એ સંપ્રદાયમાં પ્રચલિત ફગવા છે, અને એ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી. એવું વરદાન દીજીએ આપે, એ માયા અમને ન વ્યાપે. એમાં સ્ત્રી ભક્તો એમ કહે છે કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ન ફરે મતી. તમને ભજતા આનું જે પડે, અમે દેજો દયા કરી હરી તમે, દેજો દયા કરી હરી તમે. સ્ત્રી ભક્તો એમાં માગ્યું છે કામ ક્રોધ ને લોભ કુમતિ, મોહ વ્યાપીને ના ફરે મતી. એ મહારાજ કામ, ક્રોધ, લોભ, મોહ એનાથી અમારી રક્ષા કરજો, ક્યાંક અમારી મતિને એ બદલી નાખે નહીં, અને અમારું જીવન એ ઉર્ધ્વગામીને બદલે ક્યાંક અધોગામી ન થઈ જાય. અને અમુક લોકો જો આજે કથામાં પૂજ્ય સ્વામીએ બહુ ટૂંકમાં પણ ક્રોધ એ કેવી રીતે
માણસને દુઃખી કરે છે, કેવી રીતે આવે છે. એ ક્રોધ જ્યારે આવે છે ત્યારે માણસના ચહેરાના જે પ્રકારો છે એની બહુ સરસ વાત કરી. અને જ્યારે ક્રોધ આવે ત્યારે શું કરવું જોઈએ? કારણ કે ક્રોધ છે ને એ એટમ બોમ્બ કરતાં પણ ખરાબ છે. એની અસર તો એ બમ ફૂટો એટલા સમય, પણ ક્રોધની અસર એ બહુ લાંબા સમય સુધી રહેતી હોય છે. અને આજે ક્રોધને લઈને ઘણા બધા પરિવારો એ વિખેરાઈ ગયા છે. હું હંમેશા કહું, જીવનમાં જે સંસારી છે લોકો, એને પોતાનો વ્યવહાર એ સુખી રાખવો હોય, સંપીને રહેવું હોય તો લેટ ગો ને કોમ્પ્રોમાઇઝ કરજો. થોડુંક જતું કરો, થોડુંક જાતે કરો. અમુક લોકોના સ્વભાવ એટલા ક્રોધી હોય, હાસ્યમાં કે ને એક એટલો બધો ક્રોધી માણસ, એ આમ તેલ લઈને નીકળ્યો બરણી લઈને, અને આખી બરણી ભરીતી ને એમાં થોડુંક તેલ ઢોળાણું, તે બરણી ઉપર ખીજાણો. બોલો લે ઝલકા ને ઘેરે પૂગે તો અડધી બરણી ઢોળી નાખી. બોલો, અરે એની હું આ વાસ્તવિકતાની તમને વાત કરું. આ વિવેક સાગર સ્વામી બેઠા જો અહીં બાલાજી મંદિરના કોઠારી, એકવાર તાલી પાડો. એને બહુ સારું બાલાજી મંદિરનું એને કામ કર્યું છે. જે ભક્તો રાજકોટ ન આવ્યા હોય અથવા તો 2-3 વર્ષ પહેલા આવ્યા હોય, એ ભક્તો અત્યારે ભૂપેન્દ્ર રોડ ઉપર દર્શન કરી પછી બાલાજી દર્શન કરવા જાજો. એ મંદિર તમે જોશો ત્યારે તમને આમ અંદરથી એટલો આનંદ થશે. એવું કામ આ નાના સાધુ છે પણ બહુ મોટું કામ કર્યું છે. લક્ષ્મીનારાયણ દેવની મિલકત, એની લક્ષ્મીનારાયણ દેવની સંપત્તિમાં વધારો કર્યો છે. એ જ્યારે કોલેજમાં ભણતા હતા ને અમદાવાદ, પછી એના મિત્ર હતા 2, અને 3 મિત્રો ને 4 જણા. હવે સાંજે બધા આવ્યા ગુરુ, અને 4થા માળે ફ્લેટ. હવે લાઇટ નહીં, લિફ્ટ બંધ, પગથિયા ચડીને ગયા, ચાવી ભૂલાઈ ગઈ. તો એક એનો ભાઈબંધ એટલો કાળજાળ થયો, તે તાળાના બટકા ભરવા માંડ્યો. બોલો એ કેટલો ક્રોધી હશે. એટલા માટે મહારાજ કે અમને ક્રોધી નથી ગમતો. માની તો સંપ્રદાયમાં હરખા પટેલનું દ્રષ્ટાંત બહુ જાણીતું છે. સ્વામિનારાયણ ભગવાન એમ કહેતા કે પહેલા તો અમને કામી ઉપર બહુ આમ અમને ગમતો નહીં, બહુ નફરત રહેતી હતી. પણ મહારાજ કે કદાચ કામી હશે એ સંપ્રદાયમાં, સત્સંગમાં ટકશે, પણ માની હશે ને એ ક્યારેય સંપ્રદાયમાં નહીં ટકી શકે. મહારાજ કે ઈર્ષ્યા જેનામાં હોય એ પણ અમને ગમતો નથી. અને વડતાલનું પ્રથમ પ્રકરણનું 4થું વચનામૃત મહારાજે કીધું પરસ્પર ઈર્ષ્યા ન કરવી. અને એ વખતે આનંદાનંદ સ્વામી એમ કીધું કે મહારાજ માણસ છે, સ્વાભાવિક ઈર્ષ્યા તો રે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે ઈર્ષ્યા કરવી તો નારદજી અને તુમરુના જેવી કરવી. એ વચનામૃત 4થું છે, તમે વાંચી લેજો. પણ ખાલી મારે વાત એટલી કરવી છે કે સ્વામિનારાયણ ભગવાન કે જેની ઉપર તમને ઈર્ષ્યા આવે એના જેવા ગુણને ગ્રહણ કરતા શીખવું. અને એટલા માટે ઈર્ષ્યા ક્યારેય ન કરવી. માનનો ત્યાગ, કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ. આ બહુ અઘરું છે. હજી ક્રોધ તો દેખાય આપણા ચહેરા ઉપર, લોભય તમને દેખાય, પણ આ માન છે ને ક્યારે પ્રવેશ કરી જાય ને એની તમને ખબર ન પડે. અને એટલે કનક તજો કામિની તજો, તજો ધાતુ કો સંગ. તુલસી લઘુ ભોજન કરે પણ જીવે માન કે સંગ. કદાચ ખાવા ન મળે ને એક ટાઈમ તો હાલે, પણ માની માણસ એને જો માન ન મળે તો એ અદબા તદબા ભવિષ્યથી એને શું શું થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કહ્યું છે આ સત્સંગમાં જેને આગળ વધવું છે એને 3 બાબત એના જીવનમાં ઉતારવી. 3 સાધન એ સત્સંગમાં આગળ વધવાના છે. એક ગુણ, બીજું વિનય અને ત્રીજું સેવા. અને સત્સંગમાં ઘટવાના પણ 3 સાધન છે. એક હઠ, બીજું માન અને ત્રીજું ઈર્ષ્યા. આ સત્સંગમાં ગમે એવો હોય તો એને પાડી નાખે છે. વચનામૃતમાં મહારાજે કહ્યું છે, મહારાજને પૂછ્યું, મહારાજ ઘણા દિવસ સત્સંગ કરે છે અને છતાંય પોતાના પરિવારમાં જેવી ગાઢ પ્રીતિ થાય છે એવી સત્સંગમાં કેમ નથી થતી? અને ત્યારે સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટ પોતાનો મત આપ્યો છે કે એણે ભગવાનનું મહાત્મા પરિપૂર્ણ જાણ્યું જ નથી. જે સંત દ્વારા
ભગવાનનું મહાત્મ્ય પરિપૂર્ણ જાણવામાં આવે. એ સંત જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે, આ બહુ અઘરું છે હો ગુરુદેવ, હરિભક્તોને હાચવવા ને. આ તમારા જેવા હાચું કહી દેવા કોક જ હોય હો, તમને બીક જ નથી. બોલો કે જેને જોઈએ તે આવો મોક્ષ માગવા, ધર્મ વંશીને દ્વાર નર નારી. પણ સ્પષ્ટ, નહીતર આમ આમ કે તમને કેવું હોય તો આમ અમને ડર લાગે કે કહેશું તો એને દુઃખ લાગી જશે, તો હરખા પટેલની જેમ પાછા આવશે જ નહીં. તો સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે સંત જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે માને કરીને વાતને અવળી લે, અને એ પાપે કરીને એને સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રે પાપ કર્યા હોય તો તીર્થમાં જાય તો એ ધ્યાન ભજન પાઠ પૂજા કરે, દાન કરે તો એ પાપથી મુક્ત થાય, પણ તીર્થમાં જઈને જ પાપ કરે તો કયા ભવે છૂટે. એમ મહારાજ કે ક્યાંક અજાણતા પણ નાની મોટી ભૂલ થઈ ગઈ હોય, અજાણતા કાંઈ પાપ થઈ ગયું હોય તો સંતની પાસે જઈને પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. એમ સદગુરુના શરણે આવીને એમ કહી દે કે મારાથી ભૂલ થઈ ગઈ છે, આ પાપ થઈ ગયું છે. અને સદગુરુ એમ કે જા, આથી તારા તમામ પાપ નાશ, તારા ગુના માફ, જા. જોબન ભગી સ્વામિનારાયણ ભગવાનની પાસે એમ જાય ને એમ કે મહારાજ, હું મારા હાથમાં જળની અંજલિ લઈ અને મારા કરેલા પાપ એનો સંકલ્પ કરું, કાળવીને પથ્થર ઉપર નાખું, પથ્થર તૂટી જાય, આટલા મારા પાપ છે. સ્વામિનારાયણ ભગવાને કીધું અત્યાર સુધીના તારા પાપ માફ, જા, બધા ગુના માફ, પણ હવે ન કરતો. અને એ જોબન પગી એવા ભગત થયા. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ ગમન કરી જાય અને ગળા નીચે અન્ન ઉતરે. અને ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, જોબન, સ્વામિનારાયણ ભગવાનની છેલ્લી ભલામણને તમે યાદ કરો. મહારાજે કીધું છે કે અમારી પાછળ કોઈ અન્ન જળનો ત્યાગ કરવો નહીં, કોઈ શરીરનો ત્યાગ કરવો નહીં, કોઈ આત્મહત્યા કરવી નહીં. ત્યારે જોબન પગી એમ કીધું, સ્વામી, હવે આ ગળા નીચે અનાજ ઉતરતું નથી, મહારાજનો વિયોગ એટલો બધો છે. અને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની ચરણરજ જોબન પગીને આપી અને કહ્યું કે ત્યારે ભોજન કરો ને ત્યારે આ ચરણરજ થોડીક એમાં મિશ્રિત કરજો. અને કાયમ એની થાળી તૈયાર થાય, ચરણરજ એમાં આવે. એક દિવસનો સમય છે, જોબન પગી જમવા બેઠા છે અને એ થાળીમાં ચરણરજ જ્યારે ન જોઈ ત્યારે એમના ધર્મપત્નીને પૂછ્યું છે કે આમાં સ્વામિનારાયણ ભગવાનની ચરણરજ કેમ નથી? તો કે એ તો પૂરી થઈ ગઈ. અને ત્યારે જોબને એમ કહ્યું, મારી જિંદગી પૂરી થઈ ગઈ, જય સ્વામિનારાયણ, અને શરીર છૂટી જાય. એટલે કહ્યું કે જે કાંઈ પાપ થયા હોય સંતના સંગે એ પાપ નાશ થાય, પણ ત્યાં જ કરે તો એ ક્યારેય ન થાય. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી એમ કહે છે કે બને તો ગુણ લેવો કે સ્વામી બહુ સારું કામ કરે છે. અમારા ગુરુ ભગવતચરણ સ્વામી આ વાત કરતા, જ્ઞાન સ્વામી, હા, સ્વામી અરે અતિ આત્મીયતા, ફરેની ધામ આરે એવો નાતો. અને એ સડનલી અચાનક ધામમાં ગયા પછી આ સદગુરુએ જ એમને પ્રેમ આપ્યો છે ને, તઈ તો અમે તમારી સામે બોલી શકી આયા. મારા ગુરુ એના શબ્દોમાં કહું, મારા ગુરુ એમ કહેતા, એ બને તો ગુણ લેવો, એક આ વિનમ્રતા રાખવી, અને થાય ને તો સેવા કરવી. પછી એક રાજાનું દ્રષ્ટાંત આપતા મારે અત્યારે નથી દેવું, પણ ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દોમાં કહું, કોઈ કહેશે આ સંત બહુ સારા રે, ખરા કલ્યાણ ના કરનારા રે, એટલો જ કોઈ ગુણ લેશે રે, નિશ્ચય બ્રહ્મ મોલે વાસ લેશે રે. એ કોઈ એમ કે પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામી બહુ સારા છે, એ બહુ મહામંત્ર પીઠનું બહુ મોટું કામ કર્યું છે, સ્વામિનારાયણ મહામંત્રને દિગંતમાં ફેલાવ્યો છે, બહુ સારું કામ કરે, આટલું કોઈ કહે ને તોય બ્રહ્મોલ ભેગા થઈ જાય. બોલો, અને આમાં કાંઈ ખર્ચો છે? પૂજ્ય સ્વામી એમના મંડળ દ્વારા, કારણ કે ઘડિયાળની સુઈ એના સ્થાનથી આગળ વધી ગઈ છે, વિશેષ સમય નથી લેવો, પણ પૂજ્ય ગુરુદેવ, અમારે તો ગુરુદેવ આ તમારા ખોળામાં, આ માના ખોળામાં બાળક આમ ગરથોલિયા મારે ને એમ એને જે આનંદ થાય ને, નિર્ભય થઈ જાય, એમ અમે તો તમારા ખોળામાં ખૂંદવા આવ્યા છીએ. બોલો, એવો પ્રેમ આ સદગુરુએ અમને આપ્યો છે. આજના પવિત્ર દિવસે હૃદયથી પ્રાર્થના કરું છું કે પૂજ્ય સ્વામી એમના આશીર્વાદ અમારા સૌ ઉપર કાયમ વરસતા રહે. પૂજ્ય સ્વામીએ
મારા ગુરુ જ્યારે હતા જુનાગઢ રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડમાં દેવનંદન સ્વામી ધીરુભાઈને આપણે યાદ કરીએ જે અત્યારે નથી. તો એ વખતનું જે રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડ એમણે આપણું જે હનુમાનજી મહારાજનું જે મંદિર, જ્યાં રામાનંદ સ્વામીના પધરાવેલા હનુમાનજી મહારાજ, જ્યાં બાલમુકુદાજી સ્વામીના પધરાવેલા હનુમાનજી મહારાજ, એ આખું એ સ્થાન પૂજ્ય સ્વામીને સોંપ્યું. અને અત્યારે બહુ મોટા પાયે એ સ્થાનનું નવીનીકરણ થઈ રહ્યું છે. અહીંયા ગગનચુંબી મંદિર થઈ રહ્યું છે. ત્યારે હૃદયથી પ્રાર્થના કરીએ કે આ મંદિરોના કામ એ વહેલી તકે બહુ સારી રીતે પૂરા થાય અને સ્વામીનું આયુષ્ય 100 વર્ષનું થાય. આપણે પ્રાર્થના કરીએ. મેં આ જ્ઞાન સ્વામીને કીધું, મેં કીધું આ સ્વામી કલ્પવૃક્ષ છે. તમે જે સંકલ્પ કરશો ફરેણનું સંત મંડળ જે સંકલ્પ કરશો એ બધા પૂરા થાય. સ્વામી કલ્પવૃક્ષ છે, તમારા તાકાત હોય સંકલ્પ કરજો. એટલે આવા મોટા પુરુષો, અતિ મોટા પુરુષને આશરે બળે પૂર્વ જન્મના પાપ. આજના પવિત્ર દિવસે હૃદયથી પૂજ્ય સ્વામીના ચરણમાં વંદન કરું છું. અને જે ભક્તોએ આમાં સેવા કરી છે આ તમામનું ભગવાન શ્રી મંગલ કરે આવી શુભ ભાવનાઓ અત્રેથી વ્યક્ત કરી મારી વાણીને વિરામ. અસ્તુ. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય શાસ્ત્રી સ્વામી રાધારમણ દાસજી સ્વામી, સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ, રાજકોટ.